હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. તો વાગી ગયા છે સવારના 7:45 અને વંશભાઈ જો મમ્મી તૈયાર કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે બધાને જય મહાદેવ. કેવા વિડીયો લાગ્યા હતા તમે કહેજો કમેન્ટ કરીને. વ્લોગ હા, અમારા વ્લોગ કેવા લાગે છે તમને? નવા સબસ્ક્રાઈબર હોય ન ખબર હોય એટલે અને રેસીપી કેવી લાગે છે મારી ઈ તમે કહેજો. હું પ્રોપર બધું બતાવું જ છું રેસીપીમાં. કાલ રાયતા મરચાં બતાવ્યા હતા મારા વઢવાણીના સ્પેશિયલ, બરોબર? વઢવાણીયા મરચાં ઈ મેં બતાવ્યા હતા. તમને બધાને કેવા લાગે છે તમે કોઈ કમેન્ટ કરતા નથી. કમેન્ટ કરો તો મને ખબર પડે કે કેવા કેવા છે. જેને જેને સારા લાગતા હોય ને એ કમેન્ટ કરે. ઇમોજી ગમે તે સિલેક્ટ કરો, પણ અને ફેસ વાળો બાબો કે છે હવે અને જેને ન લાગતા હોય ને એ ફેસ વાળા સિવાય બધું કરીએ. હા એ હતું બાય મસ્તભાઈ હવે કે છે કે ઇમોજી મોકલજો, બરાબર? વંશભાઈના નાસ્તામાં છે ડોસા. આ કર્યા ને એટલે એનું એને મોટી રોટીમાં નહીં, નોનસ્ટિકમાં. એનું હવે બીજું કાંઈ નથી. એનું જે ઓલું હોય ને ઉપર કોપર હોય ગયું તો એમાં હવે આવા જ થાય બધી જાય. હું એટલે મોટી રોટીમાં કરું, પણ અત્યારે સવારના પોરમાં ટાઈમ ન હોય. એમ કરે ત્રાસો થયો. હા છે હવે ટાઈમ નથી આની ભાઈ. સારું, ચાલો. મારા મહાદેવજી આવો જાઓ ભાઈ વંશભાઈ. હા હા ભર દો તારા ચોપડા હું ભર દઉં. કાલ રાતે કીધું તું તને ચોપડા ભર લે. અરે ભાઈ, અમે ભૂલી ગયા. આજનો દી ભર દે એટલે સારું. ચાલો વંશભાઈ ગયા મહાદેવે, પછી જવાનું મૂકવા. આજ બનાવો જેમ એટલે સ્ટ્રોબેરી લેતી આવું ને પાઇનેપલ લેતી આવું, બરાબર? હું પૈસા દે ને થેલી દે. કા જામફળ? જામફળ શું કરવા? જામમાં નાખવા ના રે ના, જામફળ નથી નાખવા. પાઇનેપલ ને હજુ વખતે પાઇનેપલ નખોતરો કરો. નકરો સ્ટ્રોબેરીનો જ કરું હું, પણ હજુ વખતે પાઇનેપલનો કરી એકત્રો કેવો થાય છે, બરાબર? ભાઈ જાય મહાદેવે, હમણાં માળા બાળા કરી લે ને પછી હું જાઉં મૂકવા, પછી મળ્યા. બસ તો વાગી ગયા છે 10 અને મમ્મી બનાવે છે શું ઉતાર્યું આવડા કુકર ને આંબલી. માર નહીં ખવાય, ચાંદા પડ્યા છે. અને આજે આ ટમેટા મશી કરી નાખાય અને આમાં બીજા બાફવા મૂકી છે 10 કિલોનો કરવાનો. ગેસ. અને આમાં જો એકદમ બફાઈ ગયા છે. એક બાજુ જો, એક બાજુ ટમેટા બાફું, એક બાજુ એક ઘાણ બફી ગયો છે. આવડા મોટા કુકરમાં મૂકી કેમ કે 10 કિલો હે ટમેટા, ઓછા નથી એટલે સમજ્યા? એક બાજુ ટમેટા બફાઈ ગયા અને એક બાજુ મમરા વધારવા છે. એટલે તો કે ઘરમાં તમારે હાથું લાવતી નથી. મેં તો ખાધું, એ નથી ખાધું. લાલ મસ્તીના ચટક જેવા. અને મને હું માર્કેટે ભાવ કીધા ને તો 30 રૂપિયાના કિલો કહેતા હતા, પણ મેં 10 કિલો લીધા ને એટલે મને 22 રૂપિયાના કિલો પડ્યા છે. ઘણા ઓછા, 8 રૂપિયા ઓછા ગયેલા. હા કરે ને 10 કિલો લેવાય જ ન કરે. એટલે આ મને 22 રૂપિયાના કિલો પડ્યા હતા. તાર કહેવાય ને કે 22 હાટું રાઉન્ડ ફિગર કરી નાખો. ના મેં કીધું પેલા 25 કહેતો હતો, પછી મેં 25 ને 20 તો કે 20 ને બેન મને કે 22 રૂપિયાનું તો મેં ભાઈ એમ એટલે 250 રૂપિયાના ટમેટા નથી અને ખાંડ નાખી દે ઘરી. 300 રૂપિયા 10 કિલો સોસ થઈ જાય ઘરે. બાકી તમે લેવા જાવ તો મોંઘો પડે અને મોંઘો કરતા ચોખ્ખો નહીં ને. હા, અને અમારે સોસ જોઈએ જાજો છોકરાઓને, એટલે હે ને હું ઘરે જ સોસ કરું, બહારથી બહુ ઓછો લાવવાનો, સમજ્યા? પહેલાં તો હું શું કરતી, વરાળે બાફતી ટમેટા ક્યારે પતે 10 કિલો ટમેટા ક્યારે પતે એટલે શું કુકરમાં ગાપી નાખું, જરીક જ પાણી નાખ, સમજ્યા? આ બેને પાણી જાજુ નાખી દીધેલું. કેટલું નાખી દીધું? એકલો તો એટલું બધું નથી નાખવાનું. બારું પડે જાજી વાત. ઓલો શું એના સીધો ફરક હોય ને તો ઓછું બારું પડે. જો તે બહુ બેડો નથી કરવો, થોડો ખાટો રાખવો, કઈ નહીં. બેડો જ ભાવે છે. બાઇકમાં આવ્યો નહીં થોડો ભાવે. ના હો,
બહારનો ખાટો ન ભાવે. અમાર મધ જેવો જોઈ બે આખી હથેળી ભરી નતા તમે આખી થેલી ભરી એક ખાંડ બપી ગયો હવે એક ખાંડ બાપો ચીરિયા કરી નાખ્યા એટલે વખત થઈ જાય કે થેલી ખાલી 10 કિલોની ભરી લે. ચાલો આમ થઈ જાય પછી તમને મળી આ થઈ ગયા આમાં છે ને બ્લેન્ડર માસ છૂડી નાખું પહેલા હે ને બહુ ને અમારે તો છાસની મોટર હે ને અમારે ન થાય છાસની મોટર ના કરે એને બ્લેન્ડર છે એ જોઈ ચકરી એને. સારું ચાલો પછી મેં ગેસ તમે કાનાજીને દર્શન કરાવી દીધું બાકી છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય ખોડિયારમાં. મમ્મી વઘારે છે મમરા કેમ કે ટમેટા બફાઈ ગયા છે પણ એનું બધું પછી સાંજે કેમ કે અમારે મોડું થઈ જાય છે કે મારે હમણાં 12 વાગે તો સ્કૂલે જવાનું. મમ્મી 10 તો વાંધો નહીં તો 11 વાગે નાસ્તો તો થઈ જશે. તો મમરા મમ્મી વઘારે છે ને ચા કરી નાખ્યા છે પોતા કેરા થઈને મોઢા વગેરે વિચાર થાય નાખા બધા મને બહુ ભાવ. ચાંદી એવી પડી ને પેટા ઉપર જો આ મળું ખોયા જો દેખાય અમારા છોકરા નાવા ભાવે જો એટલે થોડું તીખું ચવાણું નાખવાનું મમરા અને ખાટું મીઠું ચાવાનું. હા ખાવાનું ખાટું મીઠું ચાવાનું અને પૌવા અને મમરા. મને સેવ ન ભાવે. એટલું જ નાખીએ મરચું ભાવે ન હતું ને એટલે ભલ્લો અને શું કહેવાય કાના દર્શન કરેલા હા હે હા. સારું પપ્પાની મુલાકાત લેતા જાઓ શું કરે ઓલા માવા ખડખડ ખબર ઓલા બધાને મોઢું આટલું જ ખુલે. અત્યારે મારે એવું થઈ ગયું આટલું જ ખુલે મોઢું કેમ કે અહીંયા પેઢા ઉપર પહેલે પેઢાના હિસાબે જ તમારે આખું હે ને આ થાય તો પેઢા ઉપર જ ચાંદી પહેરી એટલે આટલું જ ખરાબ. જેડું પાણી જાતા આવી જેડું ડબલ આવું ટી શર્ટ ન પહેરી શું જાય ટી શર્ટ જ ન પહેરી. હવે ઉનાળો આવી ગયો એટલે હવે આ પ્રશ્ન રહેવાનો. લઈ દેવા ઝીણા સગરા હા હેલો ગાઈસ જો વાગી ગયા છે 12:30. વંશભાઈ આવી ગયા છે સ્કૂલેથી આવીને હવે લોહી પીવે છે બરોબર. જો જમવાનું તૈયાર થઈ ગયું છે મસ્તીનું ધ્રાંગધ્રાના રીંગણાનું શાક છે મસ્ત ચકડકડીયો રોટલો ગોળ દહીં મરચું દહીં ધરાઈ દઈ બાજુ રોટલાનું ફોતરું હતું બીજું કાંઈ નહોતું બરોબર. અને આ આવ્યો છે સ્કૂલેથી અને આવીને મારો જીવ ખાઈ છે દહીં વઘાર દેવાય. અત્યારે રસોઈ થઈ ગઈ કમ્પ્લેટ. હવે મારે એને સારું દહીં વઘારવાનું હવે બરોબર. તું કાનાને થાર ધરાઈ દે બેટા પછી હું તને દહીં વઘાર દઉં બરોબર. જા ચાલો ચાલો જાઓ જય બાબુ હાલો જાઓ. હા હેલો ગાઈસ તો વાગી ગયા છે સાંજના 5:30 અને જો હવે સોસ ગાળવાનો છે. ગાળે છે હાલો સોસ ખાવા. આટલો છે ને આમાં હું કરીશ ને આટલો મમ્મી આમાં કરે. 12 મહિના ખાવો હોય તો 2 કલાક મહેનત તો કરવી પડે ને. હાલો જો બટેકા બાફી નાખ્યા. બટેકા બેઠા હતા ને ટમેટા સોરી ટમેટા હવા બેઠા હતા ઠેરા ઠેર ખુલ્લા રેખા તો હતા ઠેરા. વિચાર કરી 10 કિલો ટમેટા હતા ટોપિયામાં એટલે વાર તો લાગે ફરતા. હવે જો ઠરી ગયા સરસ મજાના એટલે હવે જો આવા ગાળી નાખવાનું મહેનતનું કામ હે ભાઈ એમ કઈ હેલું નથી કેમ કે બી આવે એ પછી ન ભાવે આપણને એટલે જા મસ્ત ગાળી નાખવાના આમ કરી કરી જાઓ કૂચો રહી જાય ને આવો નાખી દેવાનું સાઈડ ને બીજ હોય પેલા તો હોય ને વરારે બાફતી એટલે સાઈડ ઉતારી દેતી પણ આટલા બધા ક્યારે બાફવાનું ક્યારે એ બધું પિંજણ થાય એના કરતાં થોડી મહેનત પડે. સારું હાલો કમ્પ્લીટ સોસ થઈ જાય પછી દેખાડીશ. તો વાગી ગયા છે 8 અને 8 વાગે અમારે સો છે ને
થયો છે રેડી એકદમ કમ્પ્લીટ. જો આમાં નથી આર્ટિફિશિયલ કલર કે કાંઈ નહીં, નેચરલ ટમેટાનો જ છે કલર. બરોબર. જો એટલો કાંટો કેરો હે ને, આવો કાંટો કરી નાખવાનો ચમચા ચોટે ને એવો. બેડું શું ખાવ? પનીર સોયાબીન. તમે જ કહેતા નતો રાતે ખાવું જમવાનું. સોસની બનાવું આલુ. આ થાકી ગઈ મેં એટલે. વાસણ કેટલા હતા તું એ તો વિચાર કે કેટલા વાસણ થયા મમરાના તપેલા જાન પીરું ને હું બેહન ના રે ના, મને કીધું કે મમ્મી તો ધોરાવીશ આપણે રાઈતું કરશું. અને હા તમે રાહ જોવાય મારે રાતે તમારે જે વાસણ જો ગોઠવવાની જવાબદારી તારી. પણ આ વાસણ જેટલા થાય ને ઉઠકવાની જવાબદારી તારી. હે હે એટલે શું ખાલી તપેલી હે મારી, બાકી બધા આ તો ઉઠકવાનું નથી. બરોબર. હારવી તો દેવા છે, મારે રાંધવાનું છે હજી. હતા એની છોકરી કેવો મસ્ત થઈ ગયો. હવે એસેન્સ નાખવાનું બાકી હો. થોડો ઠરી જાય ને પછી નાખવાનું એસેન્સ. સારું ચાલો. બસ મમ્મી ભરે છે બોટલમાં. તો આટલો ખાટો કટ થઈ ગયો. જોઈ લો ફાઇનલી કેચઅપ બની ગયો છે હોમમેડ. જો છે ઘાટો કેટલો છે હે, ઘાટો રગડા જેવો. જો કેટલો થાય છે તો આ એક બોટલ અને 2 બોટલ કિલોની. બરોબર. આ કિલોની 3 બોટલ થઈ. 3 કિલો છે ને આ 2 કિલોની છે. આમાં કેટલો ભરાય છે એ ઉપર તમને પછી કહું. 10 કિલોમાંથી 5 કિલો ન થાય, થઈ જાય. આ ભરાઈ જાય તો 5 કિલો થાય છે. બતાવીશ ફાઇનલ. બરોબર. મસ્તીનો ચકાચક. કેમ કે મેં 10 કિલો ટમેટા લીધા હતા. એની અંદર કેટલું બાબુ 2 કિલો સાકર તો નાખી જશે ને. 2 કિલો સાકર નાખીએ છીએ અંદર. અને તમને રેશિયો કહી દઉં કે છે ને 10 કિલો ટમેટા. બરાબર. એની અંદર 2 કિલો સાકર નાખી હતી મેં. કેમ કે આમાં થોડોક ખાટો મીઠો ભાવે છોકરાને. બહુ ગળ્યો નહીં, બહુ ખાટોય નહીં, એવો નહીં. બરાબર. એ 2 કિલો સાકર હું છે ને ખાંડ ન કરતી નથી, સાકરથી જ કરવું. અને એની અંદર થોડુંક મીઠું, અડધી વાટકી જેટલું. કેમ કે તમારા ટેસ્ટ પ્રમાણે તમે આપણને ખબર પડી જાય નાખવું ને. બરાબર. પછી થઈ ગયો ને પછી એની અંદર નાખ્યું લાલ મરચું પાવડર. બરાબર. એટલે એનાથી સરસ કલર આવી જાય. થઈ જાય પછી નકર બરી જાય, કાળું પડી જાય. સોસ થઈ જાય પછી અંદર થોડાક કહેવાય કે વિનેગર નાખ્યું છે. એનું કેચઅપનું પાઉચ આવે જ છે, એ તમે લઈ આવો ને નાખી દો એટલે એને બગડે નહીં. બરાબર. ફાઇનલી કેવો થઈ ગયો કેચઅપ તમને બતાવી દઉં. આપણે 10 કિલો ટમેટામાંથી 5 કિલો કેચઅપ થયો. કેમ કે આ મોટી બોટલ રહે ને એ 2 કિલોની છે, આ કિલોની છે, અને આ સોસની જ આવે છે પેસ્ટ. એ બોટલ ખાલી બોટલ છે કેચઅપની. એ એમાં કાચની છે 2. જોકે પ્લાસ્ટિકમાં ઓછું ભરો તો સારું, કાચમાં ભરાય વધારે સારું. પણ એમ કે આપણે એટલો બધો સોસ ભરવો ક્યાં. બરાબર ને. ફાઇનલી જો આપણું રિઝલ્ટ છે સામે, લાલ ચટકડી જેવો. અને હવે બેનને ટેસ્ટ કરાવો. બેન ઊભી થા બેટા, ટેસ્ટ કર કેવો થયો. એમ ના ખાલી તો શેની હેર ખુશ, શેની હેર થા. ચાલ કે જલ્દી લે. માથુંથી આપણે નાયા નો બધા એવું છે. હજુ કે કાંઈ ટેસ્ટમાં ફેર નહીં. બહાર જેવો લાગ્યો અસર. હજુ કે લવિંગની તીખાની પોટલી મહેનત નથી, કેમ કે એની ફ્લેવરમાં નથી ગમતી. હવે ગાઈસ જો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારી બીજી ચેનલ છે B.A Traveler, એના પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. રાધે રાધે.